ડુપ્લિકેટ ચલણી નોટો કબજે કરાઈ. પૈસા કમાવાની લાલચમાં બનાવટી ચલણી નોટો લાવ્યો. બજારમાં બટાવવા ફરતો હતો ને ઝડપાયો. શહેરમાં ફરી એક વખત ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે. એસઓજી પોલીસની ટીમે ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપી પાડી છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 19,000ની ડુપ્લિકેટ ચલણી નોટો જપ્ત કરી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ભાવિન હિંમતભાઈ વ્યાસ નામનો ઈસમ કોઈ જગ્યાએથી બનાવટી ભારતીય ચલણી નોટો મેળવી લાવી વટાવવા સુરત શહેરમાં ફરતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. જે બાદ એસઓજી પોલીસની ટીમે સલાબતપુરા કિન્નારી ટોકીઝ પાસેથી આરોપી 33 વર્ષીય ભાવિનભાઈ હિંમતભાઈ વ્યાસને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 19,000ની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પૈસા કમાવાની લાલચમાં તેના મિત્ર ગોપાલ વિઠલાણી પાસેથી બનાવટી ચલણી નોટો લાવી બજારમાં વટાવવા ફરતો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન એસઓજી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ઉત્તરાયણ મનીષા ગરનાળા પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ મુકેશભાઈ વિઠલાણીને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે મઢુલી નાસ્તા હાઉસ નામની લારી ચલાવતો હતો. અહીં તેની દુકાન પર કૃપાલ નામનો શખ્સ અવારનવાર નાસ્તો કરવા આવતો હતો. તેની સાથે તેનો સારો પરિચય થતા તેણે આજથી 15 દિવસ પહેલા જણાવ્યું હતું કે હું નકલી નોટોનો ધંધો કરું છું, તારે જરૂર હોય તો જણાવજે. જેથી તેની પાસેથી પોતે 50,000ની નકલી નોટો લીધી હતી અને ભાવિનને આપી હતી. જેથી આ ગુનામાં એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરીને સરથાણા વાલક પાટિયા પાસેથી આરોપી કૃપાલ અરવિંદભાઈ પટેલને પણ ઝડપી પાડ્યો હતો. ચેતનજી બુંદેલા, TP18 ન્યૂઝ, સુરત.